હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. તો બધા હાજર નરવા રે એવી શુભેચ્છા આપું છું. તો જાવડે સવારનું કામકાજ હતું, નવરા નહોતા થયા અને અમારે બપોર થઈ ગઈ છે ને આપણે બપોરે 2 વાગી ગયા છે ને 2 વાગ્યા પછી વ્લોગ શરૂ કર્યો હશે. આપણે ઘરનું કામ હોય એટલે ખૂટે નહીં. તો આપણે જમે નેન્સી બેને ઉતારશે ઘોડિયામાં, જો બેન ઉતારશે ને આપણે કપડાં હકલવાના પીડા છે. પછી અહીંયા કપડાં પીડા છે આપણે કબાટમાં મૂકવાના છે. ઘરમાં થોડુંક જેમ તેમ પડ્યું છે, બધું હરખું કરવાનું છે મારે. જો બધું કેવી રીતે પડ્યું છે. આપણે ઘરમાં કામ થઈ ગયું છે બધું. કપડાં પણ હકલ નાખ્યા છે. મને નેન્સી બેને હજુ ઉતારશે. જો આપણે ઢીંગા એના ગોઠવી દીધા અહીંયા. નેન્સી બેનને જોવે ને આપણે ટીવી તો એ બંધ પડી છે, ખાલી એમથી શોની ટીંગાડેલી છે. આપણે ઘરનું કામ અંદરનું થઈ ગયું છે, બહારનું થોડુંક બાકી છે, કરી આવીએ. નેન્સી હોતી એટલે થોડુંક કરી નાખું. મિત્ર, જો આપણે આવી ગયા છીએ ખેતરમાં, કેમ કે આપણે અહીંયા કોળિયું કરવાનું બાકી હતી. આપણે હોરીને વિયાઈ ગયા હતા, તો જો અહીંયા પડી છે લીમડા કાપેલા આપણે હોરેલા હતા કે તો એ કોળી કરવાનું બાકી હતી ને આપણે હથિયાર લઈને કામ કરવાનું છે. તો આને કોમેન્ટ કરીને કહેજો આને શું કહેવાય, જરા કોમેન્ટ કરીને કહેજો દોસ્તો, આને શું કહેવામાં આવે છે. નામ હોય ખબર હોય કહેજો. આપણે જો આપણે કામ કરવાનું છે, આપણે કોળિયું કરવાનું છે. તો કોળિયું કરી નાખું ત્યાં સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો. તમને આગળ પણ બતાવશું. હું કોળિયા કટકા કરી નાખું, પછી આપણે કોળિયું કરવાનું છે. પહેલાં હું કટકા કરીને મૂકી દઉં, એમ ઢગલા કર્યા એમ પછી કોળિયું કરવાની છે. જો આપણે થોડીક કોળિયું કરી નાખી છે ને હવે આપણે ઘરે જવાનું છે. મારે નેન્સી બેન પૂઈને જાગી ગયા છે એટલે તો જો તમને બતાવું. આપણે આવી રીતે કોળિયું કરી છે, આવી રીતે જ કરવાની છે. તો અહીંયા હવે આ 2 ઢગલા પીડ્યા છે, હવે પછી આપણે કરશું મોડે. આપણે ઘરે વહી આવ્યા, તમે નેન્સી બેન હારવાર જાગી ગયા છે. જો કા નેન્સી બેન કેટલો જો એ જાગે છે. જાગવાનું શરૂ થઈ ગયું. સારું કર્યું વહેલા વહી આવી, નકર રોઈ રોઈને ધરાઈ જાત. તો આપણે હવે એને ઊભી બહાર કાઢી લઈને પછી ઘડીક વાર રમાડીએ, ચા દૂધ પાઈ દઈએ, પછી કાંક રમતે ચડે. કા નેન્સી બેન ઊભું થવાનું છે કે હિસકો નાખું? હાલો હિસકો નાખી દઉં. જો મચ્છર કડે કે હાલો તો આપણે એને બહાર કાઢી લઈએ, પાછી રોશે. તો જો મિત્રમાં નેન્સી બેન જાગી ગયા ને બહાર મકાઈ ખાય છે. કા જો મકાઈના દાણા કાઢી દીધા, બેન ખાય છે. કા હાલો કોને ભાવે એમ તો કે હાલો ખાવા હોય તો મકાઈના દાણા. જો આમાં નેન્સી બેનને કાઢી દીધા છે મકાઈના દાણા. કા જો અમારે મૂળમાં ગાડી લાવવી પડે. કા રોવા મળી હતી ને ખામે ખાઈ લઈને પછી આપણે રાજી કાંઈક બનાવવું જોશે શાક ને એવું. તો અમે જઈ ખાઈ છે. કા હાડી કેરી અમે નેન્સી બેન ખાય છે મકાઈના દાણા. અમારા બધા એવી આવેલા છે કપાસમાંથી, જો એ બધા આવી ગયેલા છે. તો હવે બધા નોખા નોખા કામ કરે છે ને અમે હવે નેન્સી બેન જાગી ગયા ને ખાય છે મકાઈ. તો આપણે થોડુંક રસોડામાં જઈએ. લાઇટ વહી ગઈ છે હારવાર. અમારે અહીં બહુ જ વાંધા પડે લાઇટના, ક્યારેક વહી જાય ક્યારેક વહેલા મોડી જાય એવું છે. તો લાઇટ છે નહીં. આપણે હવે અમારે નિશાળી હમણાં આવી જશે. આપણે તો કાંક રસોઈ શાક બનાવવાનું કરીએ, નકર આવીને ભૂખા થશે. હવાનું આપણે કંઈ બનાવ્યું નહોતું, થોડુંક શાક હતું તો મેં બપોરે ખાઈ લીધું હતું. તો આપણે કાંઈક બનાવીને કાંઈક પ્રોગ્રામ કરીએ. દાળ ભાત બનાવવાનો વિચાર છે મારે. તો દાળ ભાત પહેલાં બનાવું, પહેલાં જોઉં છું દાળ ભાત બનાવું કે કાંઈક અલગ બીજું શાક. તો તમે અમારા વિડીયો બનાવી દેજો, હું શાક બનાવું પછી તમને બતાવીશ. મિત્રો આપણે ફાઇનલી દાળ ભાતમાં પ્રોગ્રામ છે અત્યારે સાંજે. તો તમને બતાવું. આપણે દાળનું આંધણ મૂકી દીધું છે અહીંયા પાણી ગરમ કરવા માટે. જો ને પછી આપણે એમાં નાખવાની છે આ દાળ છે, ધોવા ગરમ પાણીએ મૂકેલી છે. આ ચિકાસ હોય કે વહી જાય તો આપણે એ ગરમ પાણીથી ધોઈ નાખીએ. તમે ગરમ પાણીથી ધોવો કે ઠંડા પાણી, જરા કોમેન્ટ કરીને કહેજો. ને એમાં આપણે નાખવાના છે આ મરચાં ને ટમેટાં ને આ સરીગવાની શીંગું. એ કેમ કે બફાઈ જાય કારોર એમ તો હવાદે સરસ આવે. તો આપણે છે કે પહેલાં બાફા મૂકી દઈએ, પછી તમને આગળ બતાવશું એની રેસીપી. તો આગળ બના રહેજો. આપણે જો ચૂલો જગવી નાખ્યો છે દેશી. આપણે એમાં છે ને
ભાતનું આંધણ મૂકવાનું છે આપણે ભાત બનાવવા માટે. તો જો આપણે તપેલી મૂકી દીધી છે ચૂલા ઉપર. જો આમાં આપણે ભાત ઓરવાના છે, એટલે પહેલાં છે કે આપણે ભાત હારા કરીને પછી એને ધોવાના છે. આમાં સંજુબેન ચાળે છે, જો હારા કરી નાખો. થોડુંક શીખવાડવું પડે એને રાંધવા માટે. તો આપણે અહીંયા ચૂલા ઉપર આ ભાત મૂકી દઈએ. ચૂલે મસ્ત બને ને છૂટાએ પડે ને મસ્ત સારા થાય એમ. તો આપણે આમાં ભાત મૂકી દઈને દાળ અમે બફાઈ જાય તો બફાઈ ગઈ છે, આપણે એને જોવાની છે. તો તમને બતાવું કેવી દાળ બફાઈ ગઈ. તો આપણે ખોલવાનું બાકી છે. તો આપણે આમાં ભાત ઓરી દીધા છે. જો ભાત ઓરી દીધા છે. તો હવે એને છેડવા મૂકી દીધા છે આપણે. હવે એને આપણે તુરની દાળ બફાઈ ગઈ છે, તમને બતાવો આપણે. જો બફાઈ ગઈ છે તુરની દાળ. જો મિત્ર વરજાળ લાગે છે એમને. તો આ છે તુરની દાળ બફાઈ ગઈ છે. આપણે સરેખવા હિંગુ પણ બફાઈ ગઈ છે. તો હવે એને હલાવી નાખશું, પછી તમને આગળ બતાવીએ. આપણે ભાત બની ગયા છે. આમાં જો ભાત સરસ મજાના બની ગયા છે. હવે આપણે બનાવવાની છે દાળ. તો આપણે પહેલાં મૂકી દઈએ તવી. જો તવી મૂકી દઈએ, એમાં આપણે નાખવાનું છે તેલ. તો આપણે તેલ નાખી દઈએ એમાં. જો જોતું હોય દાળ હોય એટલું તેલ નાખવાનું છે માપે મીડિયમ. તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં. હા, આમાં નેન્સી બેનને જો ખાય છે અમે. હા, તો આપણે તેલ ગરમ થાય છે, એમાં નાખવાની છે રાઈ. તો આપણે નાખવાની છે રાઈ, એટલી નાખી દઈએ. જો છે રાઈ, હું રાઈ નાખી દઉં. રાઈ ફૂટતી થાય ને ચૂલે તો ઘડીક વારમાં તેલ આવી જાય. જો વાર જ ન લાગે. આપણે ગેસ ઉપર તો ખાલી બાફવું હોય ને તો જ તે. પછી આપણે રાઈ ફૂટી જાય કે એટલે એમાં નાખવાના છે. સમજાય તો પાંદડા હોરી દે બેન. પાંદડા હોરી દે, હોરી દે પાંદડા. હાથમાં દે. મીઠો લીમડો નાખી. હવે એમાં નાખવાનું છે આપણે જીરું. જીરું નાખી દઈએ છીએ. ચાલો આપણે આમાં રાઈ ફૂટી ગઈ છે. તો હવે એમાં નાખી દઈએ જીરું. જીરું નાખી દીધું. પછી આપણે એમાં નાખવાનું છે મીઠો લીમડો. જો મીઠો લીમડો નાખી દીધો છે. પછી એમાં નાખવાના છે આપણે દાળનો વઘાર કરવો જોવે ને. તો જો આમાં દાળનો વઘાર કરવાનો છે આપણે. કેમ પણ દાળનો વઘાર કર્યો ને. તો એમાં પછી આપણે નાખવાના છે પાછા ટમેટા ને મરચાં પાછા સુધાર્યા તે નાખી દેવાના છે. તો આપણે નાખી દીધા એમાં. એને ઘડીક વાર આપણે છેડવા દેવાના છે. તો એને છેડી જાય ને પછી આપણે દાળ નાખવાની છે એમાં. આપણે જોઈ છડી ગયું છે મરચું ને એવું. એમાં નાખવાનું છે મીઠું નાખી દીધું છે હવે. ને હવે આપણે એમાં છે ને દાળ એડ કરી દેવાની છે. એટલે દાળ આમાં નાખી દેવાની. જો દાળ નાખી દીધી છે એમાં. તો આપણે દાળામાં નાખી દીધી. જો સરસ મજાની દાળ છે રેડી. કેમ પણ વઘાર કેમ છે જો ઘટે જ નહીં. હવે એમાં નાખવાનું છે આપણે હળદર ને એવું બાકી છે. તો એ જરીક ઉફાળ આવી જાય. આમ તો આરોડ નાખી દે એટલે ઉફાળ આવી જાય ને. તો આપણે નાખી દઈએ હળદર. જો હળદર એક પીળો છે. હળદર નાખી દીધી છે આપણે. તો એને જરીક વાર હલાવી નાખીએ. તો આપણે પછી એમાં નાખવાના છે ધાણા જીરુંનો પાવડર.
તો આ છે એમાં ધાણા જીરું, જો ધાણા જીરું છે, હવે એમાં નાખી દેવાનું છે. તો એ નાખી દીધું છે. હવે આપણે દાળને ઘડીક વાર ઉફાળવા દેવાની છે. એને ઉફાળવા દેવાની છે તો આપણે એને ઉફાળી દઈએ પછી તમને બતાવીએ. આપણે છે કે એમાં ગોળ નાખવાનો છે. જો આપણે દેશી ગોળ છે કે દેશી ગોળ છે એ નાખવાનો છે. કેમ કે મોરસ હોય તો મોરસ તો છે, પણ આપણે ગોળ નાખવાનો છે એમાં. સરસ મજાની જો દાળે પણ સરસ મજાનો ઉફાળ પણ આવી ગયો છે એમાં. ને હવે આપણે એમાં ગોળ નાખવાનો છે એટલે સરસ મજાની ખાટી મીઠી ને એમ હવાદારો આવે એમ. પહેલી વખત હું નાખું છું, કેવી લાગે છે. તમે ગોળ નાખો કે મોરસ જરા કોમેન્ટ કરીને કહેજો મને દોસ્તો. તો આપણે ગોળ નાખી દઈને હવે કેટલા વાગ્યા છે? આમ તો 6:30 થઈ ગયા, 7 વાગી ગયા છે ને અમારે ગામમાં મોરલો બોલી ગયો છે. હવે આપણે એમાં નાખવાની છે આંબલી પડી છે ને થોડીક, તો એ પણ નાખી દેવાની છે. જો 2-3 ઠાંગડા નાખી દઈએ તો સરસ લાગે ખાટી મીઠી. જો ચાલો આપણે દાળ તૈયાર જ છે, રેડી મસ્ત મજાની બની ગઈ છે. તો તમને બતાવું પછી થોડીક વાર ઉફાળ આવવા દઈને પછી તમને દાળ ભાતને બે કેવા આપણે જોઈ ગરમ થઈ ગઈ છે ને કોમેન્ટ કરો કે કોણ આવી રીતે ગોળ નાખે છે ને કોના ગામમાં મોરલો બોલે છે એ પણ કોમેન્ટ કરીને કહેજો દોસ્તો. તો જો આપણે સરસ મજાની ઉફાળ જ આવે છે. જો કેટલી સરસ લાગે છે ને આગેથી. તો આપણે જો એવી રીતે બનાવે છે ને તમે કેવી રીતે બનાવો ને એ પણ કોમેન્ટ કરીને કહેજો અમને હો દોસ્તો. તો જો મિત્રો અમારે દાળ ભાત ખાવાનું શરૂ કરી દીધું છે. અમારે સાહેબ મોડા આવ્યા ને આપણે દાળ ભાતનો બનાવ્યા હતા અને મોડા આવ્યા તો જઈ ખાય છે. કાં મોડું થઈ ગયું ને તમારે? થોડુંક મોડું થઈ ગયું. તો જો આપણે સરસ મજાના દાળ ભાત બનાવ્યા ને જો આવી રીતે છે બનાવેલા. જો આ છે દાળ છે સરસ મજાની, એમાં છે ભાત. તો મેં તમને બતાવ્યા હતા. તો આપણા વિડીયામાં દાળ ભાત કેવા બન્યા છે જરાક કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયા ગમતા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વ્લોગ સાથે કાલ ફરી મળીશું. તો અત્યારે બાય.